દહીં બનાવતા પહેલા જે દૂધ હોય એ દૂધની અંદર એક વસ્તુના 5 દાણા તમારે નાખવાના છે. એ દાણા જ્યારે તમારું દહીં દૂધમાંથી દહીં તૈયાર થશે, દૂધ તમે રાત્રે મેળવી દો, સવારે 8-10 કલાક પછી દહીં જ્યારે તૈયાર થાય એ દહીંને એ દાણા સાથે જ તમારે ખાઈ જવાનું છે. તમારી જૂની કબજિયાત, જૂનો મળ આંતરડાને સાફ કરી નાખશે, પેટને સાફ કરશે, ગેસ, કબજિયાત કે પેટની કોઈ પણ તકલીફ હોય એનાથી તમને છુટકારો આપશે. આની સાથે ગજબના એવા ફાયદાઓ આપશે. હું આ વિડીયોની અંદર તમને ટૂંકમાં વાત કરીશ. દોસ્તો, દહીં એક ગજબનું ફાયદાકારક છે. વિટામિન B12 શાકાહારી લોકો માટે વિટામિન B12 નો ખૂબ સારામાં સારો સ્ત્રોત જો કોઈ હોય તો એ દૂધ, અને એનાથી પણ ઉત્તમ છે દહીં. દહીં પ્રોટીન, વિટામિન D, કેલ્શિયમ અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટની સાથે વિટામિન B12 પણ ધરાવે છે. આ વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ સારું છે. પણ આ દહીંની અંદર તમે કાળી દ્રાક્ષ, જે સૂકી કાળી દ્રાક્ષ છે, એના 4 થી 5 દાણા તમારે એમાં નાખવાના છે. એ નાખી મતલબ દૂધમાં તમારે એ નાખવાના છે ને પછી તમારે મેળવવાનું છે દૂધ. એ જે દૂધ સવારમાં દહીં તૈયાર થાય એ દહીં બપોરના 1 થી 3 ના ગાળામાં, એટલે જમવા સમયે અથવા જમ્યાના 1 કલાક પછી તમે અગર ખાવાનું રાખશો, એ જબરજસ્ત ફાયદા આપશે. દહીંના જે ગુણ છે એ ગુણને 10 ગુણા વધારી દેશે. આનાથી સૌથી પહેલો ફાયદો, આ દહીં છે, આ પ્રકારનું જે તૈયાર થયેલું દહીં છે એ શરીરમાં લોહીની માત્રા વધારી નાખશે, હિમોગ્લોબિન વધારશે. આની સાથે સાથે હાડકાને મજબૂત કરવાનું કામ કરશે, આંખોની રોશની સારી કરશે. જે લોકોને નંબર હોય એમને નંબર પણ ધીરે ધીરે ઓછા થશે અગર રેગ્યુલર 1-2 મહિના માટે આ દહીં ખાઈ લીધું તો. કબજિયાત એટલે જે લોકોના આંતરડા સાફ નથી થતા, પેટ સાફ નથી થતું, જેને જૂની કબજિયાતની તકલીફ છે એની જૂની કબજિયાત પણ આ દહીં છે એ કાઢી નાખશે. આની સાથે જે લોકોને પેટનો આફરો હોય, પાચન ક્રિયા નબળી હોય કે પાચનને લગતી કે પેટની લગતી કોઈ એવી બીમારી હોય, એ લોકો માટે પણ વરદાન સ્વરૂપ સાબિત થાય છે આ પ્રકારનું દહીં. B12 તો વધારશે જ, આની સાથે સાથે ઘણા એન્ટીઓક્સિડન્ટ તત્વો અને ઘણા વિટામિન્સ આપણા બોડીમાં આ દહીં મારફતે જશે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય એમની ઇમ્યુનિટી પણ મજબૂત કરવાનું કામ છે એ આ દહીં કરશે. આ દહીં અને જે કાળી દ્રાક્ષ છે એ બંને આટલા જબરજસ્ત ફાયદા આપશે કે તમે તમારા જિંદગીમાં ક્યારે પણ દહીં ખાઈને આટલા ફાયદાઓ નહીં મેળવ્યા હોય. આ વિડીયો બધાને શેર કરો. ટૂંકમાં માહિતી છે, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારના વિડીયો ચેનલમાં આવતા રહેશે.